નમસ્કાર. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એ પ્રકરણમાં આજે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ટીચિંગ 4 એમાં આપણે આ રાશિ શીખવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તંત્રની સ્થિતિ ઉર્જા કેવી રીતે ગણાય એ ટોપિક. ટોપિક નંબર 2.7 છે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. પોટેન્શિયલ એનર્જી ઓફ એ સિસ્ટમ ઓફ ચાર્જીસ. હવે સિસ્ટમ એટલે કે તંત્ર ક્યારે બને? તો જ્યારે અવકાશમાં ઓછામાં ઓછા બે વિદ્યુતભાર જો ગોઠવાયેલા હોય, એ પછી બે ધન હોય, બે ઋણ હોય કે ડાયપોલ સ્વરૂપે હોય, તો એને આપણે તંત્ર કહી શકીએ. એટલે આપણે ઓછામાં ઓછા બેથી જ આ થિયરી છે એ શીખી શકીએ. બરાબર. એક વિદ્યુતભાર અવકાશમાં મૂક્યો હોય તો એની સ્થિતિ ઉર્જા ના હોય, એનું સ્થિતિમાન મેળવી શકાય. પણ સ્થિતિ ઉર્જા ગણવી હોય ત્યારે ઓછામાં ઓછા બે વિદ્યુતભારો એટલે કે વિદ્યુતભારોનું તંત્ર હોવું જોઈએ. તો જો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછે કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો અથવા સાબિત કરો અથવા સમજાવો, તો એનો જવાબ આપણે મુદ્દાસર કેવી રીતે લખી શકાય એ પણ અહીંયા હું ભેગું તમને સમજાવી દઈશ. અને આ જે તંત્રની સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ છે એ પણ અહીંયા તમને ક્લિયર થઈ જશે. તો આપણે સૌથી પહેલાં તો એવું કહેવાનું કે ધારો કે એક અવકાશ છે, અવકાશમાં XYZ એ રીતે યામ અક્ષો આપેલી છે અને એનું ઉગમ બિંદુ O છે. આવું થોડું વર્ણન કરવાનું અવકાશનું. બરાબર. યામ પદ્ધતિનું. એ યામ પદ્ધતિમાં આપણે ધારો કે R1 બિંદુ પાસે કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવાના છીએ. ધારો કે પહેલા જે વિદ્યુતભાર લાવીશું એને આપણે Q1 નામ આપી દઈએ. તો અનંત અંતરેથી અવકાશના R1 સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ છે. ધારો કે આ બિંદુનું નામ પણ આપણે આપવું હોય તો કંઈક આપી દેવાનું. તો એ બિંદુ પાસે આપણે Q1 વિદ્યુતભારને લાવીએ. જો હવે Q1 વિદ્યુતભારને જ્યારે આપણે લાવતા હોઈએ છીએ ત્યારે અવકાશમાં બીજો કોઈ વિદ્યુતભાર નથી એમ ધારી લઈશું. ભવિષ્યમાં અહીંયા બીજો આપણે મૂકીશું, પણ અત્યારે એ જગ્યા ખાલી છે. તો માત્ર એક જ વિદ્યુતભારને જ્યારે અવકાશમાંથી આપણે લાવી રહ્યા હોઈએ ત્યારે કોઈ આકર્ષણ કે કોઈ અપાકર્ષી બળનો એને સામનો કરવો પડશે નહીં. બરાબર. એ માત્ર પોતે જ છે એટલે કોઈ પણ જાતના બાહ્ય બળો એની ગેરહાજરીમાં એ વિદ્યુતભાર ત્યાં આવશે. એટલે આપણે એવું કહી શકીએ કે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કરેલું કાર્ય શૂન્ય થશે. કારણ કે કાર્ય એટલે બાહ્ય બળ ગુણ્યા બાહ્ય બળની દિશામાં થયેલું સ્થાનાંતર. તો અહીંયા બાહ્ય બળ જ નથી, Q1 ઉપર કોઈ બળ લાગી જ નથી રહ્યું. તો બળ જ નથી તો સ્થાનાંતર ગમે તે હોય, બેનો ગુણાકાર 0 થઈ જાય. એટલે Q1 વિદ્યુતભારને R1 પાસે પહોંચાડવા માટે થતું કાર્ય 0 થાય. પહેલો મુદ્દો આ લખવાનો, શરૂઆત આ મુદ્દાથી કરવાની. હવે Q1 વિદ્યુતભાર ધારો કે અહીંયા પહોંચી જાય છે. બરાબર. અહીંયા પડ્યો છે માની લો Q1 વિદ્યુતભાર. આ રીતે એને લાવ્યા અને અહીંયા એ સ્થિર થઈ ગયું. તો એ વિદ્યુતભારથી એની આજુબાજુનું જે અવકાશ છે એ અવકાશમાં હવે આપણને અસર જોવા મળશે. બધી અસરો જોવા મળે. એમાં સૌથી પહેલાં તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન આ બે રાશિઓ ગણી શકીએ. કારણ કે એના માટે બીજા વિદ્યુતભારની જરૂર નથી. માત્ર બિંદુ હોય તો એ બિંદુ પાસે આપણે આ બંને રાશિ મેળવી શકીએ. તો ધારો કે અવકાશનું કોઈ અન્ય બિંદુ P છે, Pનો R1 થી સ્થાન સદિશ R1P એ રીતે આપણે દર્શાવ્યો છે. તો આ P બિંદુ પાસે આ જે વિદ્યુતભાર Q1 અહીંયા મૂકેલો છે એના કારણે સ્થિતિમાન જો આપણે ગણવું હોય તો એ બહુ આસાન છે. P બિંદુ પાસે Q1 વિદ્યુતભારના કારણે મળતું સ્થિતિમાન એને આપણે કહી દઈએ ધારો કે V1. તો એ KQ/R થી મળે. તો K અચળ છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી. Q1 એટલે અહીંયા પડેલો વિદ્યુતભાર Q1. બરાબર. Q1 છેદમાં એ વિદ્યુતભારથી આપેલા બિંદુ P એ બે વચ્ચેનું અંતર જે આપણે R1P થી દર્શાવેલું છે. બરાબર. તો આ એક વિદ્યુતભાર હોય એનાથી કોઈ અન્ય બિંદુ પાસે મળતા સ્થિતિમાનનું સૂત્ર થયું. આ ખાલી તમને યાદ દેવડાવવા પૂરતું અહીંયા લખ્યું છે. આનો કોઈ વિશેષ ઉપયોગ આપણે એટલો બધો કરવાના નથી, કારણ કે આપણે ગણવાની છે સ્થિતિ ઉર્જા. આમ તો સ્થિતિ ઉર્જા ગણવી હોય તો સ્થિતિમાનને
વિદ્યુત ભારથી ગુણી નાખીએ તો આપણને મળશે, એટલે આને આપણે યાદ કર્યું છે. હવે આપણે જે મૂળ ગણવાનું છે સ્થિતિ ઉર્જા, એના માટે ઓછામાં ઓછા 2 વિદ્યુત ભાર જોઈએ. અત્યારે તો માત્ર આપણે એકને જ લાવ્યા છે. હવે બીજા વિદ્યુત ભારને જો આપણે આ જ રીતે અનંત અંતરેથી કોઈ બીજું બિંદુ છે ત્યાં લાવીએ. હવે આ જે બીજું બિંદુ છે ને આપણે એનું સ્થાન એ 2 રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. એક તો ઉગમ બિંદુના સાપેક્ષમાં એને R2 સ્થાન સદિશથી દર્શાવીએ, અથવા તો R1 પાસે જે વિદ્યુત ભાર પડ્યો છે Q1 એના સાપેક્ષમાં એનું સ્થાન દર્શાવવું હોય તો એને R12 થી પણ દર્શાવી શકાય. તો બંને રીતે એનું સ્થાન સદિશ વ્યાખ્યાયિત થશે. હવે એ જે બિંદુ રહ્યું, આ બીજું બિંદુ, બરાબર, આ પહેલું બિંદુ હતું, આ બીજું બિંદુ છે, આ P બિંદુ છે. તો બીજા બિંદુ પાસે Q2 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી ત્યાં લાવીએ છીએ. તો અનંત અંતરેથી અહીંયા લાવીએ ત્યારે જે કાર્ય કરવું પડે એને એ બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય, Q2 નું, બરાબર. હવે Q1 ની હાજરીમાં આપણે Q2 ને લાવી રહ્યા છીએ. તો જ્યારે Q1 ને લાવેલા ત્યારે કોઈ હાજર નહોતું, એટલે એના ઉપર કોઈ બળ લાગ્યું નહીં. પણ જ્યારે આપણે Q2 ને અહીંયા લાવીશું R2 સ્થાને, ત્યારે એને Q1 ની હાજરીનો સામનો કરવો પડશે. એટલે Q2 ને Q1 ના જે આકર્ષી કે અપાકર્ષી બળોનો વિરોધ કરીને અથવા એનું આકર્ષણ અનુભવીને એને ત્યાં આવવું પડશે. એટલે એ વખતે એ સામનો કરીને ત્યાં આવશે ત્યારે એ બાહ્ય બળોની અસર હેઠળ હશે, અને એ બાહ્ય બળોની અસર હેઠળ ત્યાં પહોંચશે ત્યારે એને કાર્ય કરવું પડશે, ને કાર્ય પ્રમાણે એને સ્થિતિ ઉર્જા પણ મળશે. તો જો એ ગણતરી આપણે આ રીતે ગણવાની, Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા માટે બાહ્ય બળે કરેલું કાર્ય, એટલે કે Q2 ગુણ્યા R2 પર Q1 ને લીધે સ્થિતિમાન. એટલે Q2 નું જે કાર્ય આપણે ગણવું હોય તો Q1 ની હાજરી એ પ્રમાણે ગણવું પડે. એટલે Q1 નું સ્થિતિમાન લેવાનું અને એ સ્થિતિમાનને Q2 વિદ્યુત ભાર વડે ગુણી નાખીએ તો જે જવાબ મળે એ કાર્ય થયું કહેવાય, અને કાર્ય જેટલી જ એને સ્થિતિ ઉર્જા મળે. તો Q2 પર કરેલું કાર્ય Q1 ના કારણે એ આપણે Q/R એને ગુણ્યા Q2 નો વિદ્યુત ભાર. તો અહીંયા જે આ સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ K/Q1/R12, કારણ કે હવે આ અંતરે આપણે કાર્ય ગણવાના છીએ. એટલે તો અંતર લઈ લીધું અને એ જગ્યાએ જે વિદ્યુત ભાર મૂક્યો છે એટલે આ V થઈ ગયો. Q1 વિદ્યુત ભારનું આ V થયું. કઈ જગ્યાએ? તો R12 જગ્યાએ. અને એ જગ્યાએ મૂકેલો વિદ્યુત ભાર છે Q2, તો V ગુણ્યા Q, એટલે કે W બરાબર VQ. એ સૂત્ર, ટૂંકું સૂત્ર પણ તમે યાદ રાખી શકો, અથવા તો એને આમ પણ યાદ રખાય કે 2 વિદ્યુત ભાર અવકાશમાં મૂક્યા હોય તો એ બંનેને ત્યાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય, એટલે કે K ગુણ્યા બંને વિદ્યુત ભારોનું મૂલ્ય છેદમાં 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો આ રીતે પણ એને યાદ રખાય. તો આટલું કાર્ય કરવું પડે, K/Q1 Q2/R12. R12 એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર થયું, અને કાર્ય તમને ખ્યાલ છે એ અદિશ છે, એટલે R12 એ આપણે અહીંયા અંતર સ્વરૂપમાં લીધું છે, સદિશ સ્વરૂપમાં નહીં. બરાબર, આ જ મેઇન સૂત્ર છે. હવે આપણે એવું લખી શકીએ કે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી એટલે કે કન્ઝર્વેટિવ બળ હોવાથી આ કાર્યતંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. મેં તમને આ ચેપ્ટરની શરૂઆતમાં વાત કરી હતી કે સંરક્ષી અથવા કન્ઝર્વેટિવ બળો કોને કહેવાય. આ એવા બળો છે અથવા એવું બળ ક્ષેત્ર છે કે જેમાં ઉર્જાનો નાશ થતો નથી. અહીંયા જે આપણે કાર્ય કર્યું એ કાર્યના કારણે જે ઉર્જા રહી એ નાશ નહીં પામે. અહીંયા ઘર્ષણ ને વગેરે બળો નથી, એટલે કે એ કાર્યને સમતુલ્ય ઉર્જા Q2 વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે ત્યાં સંગ્રહ થશે. બરાબર, એટલે કે Q1 અને Q2 નું જે તંત્ર બન્યું એ તંત્રમાં ઉર્જા જમા થયેલી હશે. તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે આપણને અહીંયા ઉર્જા મળશે, અને એ ઉર્જાને હવે આપણે આ રીતે દર્શાવવાની. સ્થિતિ ઉર્જા U, Q1 અને Q2 બે વિદ્યુત ભારોથી જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2/R12. એટલે કે આ જે કાર્ય હતું એ જ કાર્યને હવે આપણે સ્થિતિ ઉર્જાથી ઓળખીશું. કાર્ય અને ઉર્જા બંને
સરખા જ છે. તમે કાર્ય પણ કહી શકો અને એને ઉર્જા પણ કહી શકો. બરાબર. તો કાર્ય એ થઈ રહ્યો એ દરમિયાન ગણાતું હોય, અને કાર્ય થઈ ગયા પછી જે ઉર્જાના ફેરફાર થઈ ગયા સ્થિતિ કે ગતિ સ્વરૂપે, તો અહીંયા સ્થિતિ સ્વરૂપે, તો પછી આપણે એ કાર્યને સમતુલ્ય ઉર્જા દર્શાવવી પડે. એટલે U બરાબર K Q1 Q2 અપોન R12. બરાબર. તો આ રીતે આપણે બે વિદ્યુત ભારો હોય એના તંત્રને ગોઠવવા માટે જે ઉર્જાના ફેરફાર થાય એ સ્થિતિ ઉર્જા છે એ આ રીતે આપણે મેળવી શકીએ. જો આ સૂત્ર એકદમ સરળ છે, યાદ રાખવું પણ સહેલું છે. હવે આ સૂત્રને આગળનું જે સૂત્ર હતું બળનું એને યાદ કરો. બળનું સૂત્ર છે એનું સ્ટ્રક્ચર આવું જ છે, Q1 Q2 અપોન R સ્ક્વેર હતું, જે અહીંયા સ્ક્વેર નથી, અહીંયા ખાલી R છે. આ યાદ રાખજો તફાવત. હવે આપણે અહીંયા અમુક તારણો મેળવી શકીએ છીએ. તો પહેલું, U એ વિદ્યુત ભારોને ગોઠવવાના ક્રમ પર આધારિત નથી. જો અહીંયા બરાબર સમજો, તમે પહેલા Q2 ને લાવ્યા હોત અને પછી Q1 ને લાવ્યા હોત તો U નું સૂત્ર તો આવું જ મળત, કોઈ ફેર ના પડત. એટલે કે Q1 અથવા Q2 બેમાંથી પહેલા કોને લાવ્યા અને પછી કોને લાવ્યા એનું કોઈ મહત્વ નથી. ક્યારે? U ની ગણતરી વખતે. તો સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારોને ગોઠવવાના ક્રમ ઉપર આધાર રાખતી નથી. એટલે કે ક્રમ ગમે તે હોય, ઉર્જા સરખી જ મળે. બીજું કે બે વિદ્યુત ભારો છે એના પ્રકાર આપણે પસંદ કરી શકીએ. Q1 ધન લઈ શકીએ, Q2 ધન લઈ શકીએ. Q1 ધન હોય તો Q2 ઋણ લઈ શકો. બરાબર. Q1 ઋણ લઈ લો અને Q2 ઋણ લઈ લો, પછી Q1 ઋણ છે અને Q2 ધન લઈ લો. આ રીતે કોમ્બિનેશન ગમે તેવું કરી શકાય. તો કોમ્બિનેશનમાં બે વસ્તુઓ આપણને મળશે. કાં તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. જો બંને ધન હશે કે બંને ઋણ હશે તો બે વચ્ચે અપાકર્ષણ થવાનું, અથવા તો બે વિરોધી હોય તો આકર્ષણ થશે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે બંને વિદ્યુત ભારોનું કોમ્બિનેશન એટલે કે તંત્રમાં અપાકર્ષણ હોય તો જે સ્થિતિ ઉર્જા U મળી એ હંમેશા ધન ગણાય. કારણ કે જો અહીંયા તમે ગણતરી કરશો તો એ ગણતરી એ પ્રકારની મળશે કે U ધન મળશે. બરાબર. બે ધન હોય તો ચિહ્ન ધન આવશે અને બે ઋણ હોય તો પણ ચિહ્ન ધન જ મળવાનું. એટલે યાદ રાખો, જ્યારે તંત્રમાં અપાકર્ષણ હોય ત્યારે સ્થિતિ ઉર્જા એની ધન હોય. એ રીતે ઊંધું, જ્યારે બે વિદ્યુત ભારો વિરોધી પ્રકારના હોય તો એ બંને વચ્ચે આકર્ષણ થશે, અને આકર્ષણ થાય તો જો અહીંયા એક ધન હોય તો એકનું ચિહ્ન ઋણ હોય, અથવા આ ઋણ હોય તો આ ધન હોય, તો એ બંને સંજોગોમાં U નું ચિહ્ન અહીંયા ઋણ મળવાનું. તો એ વખતે આપણે કહીશું કે સ્થિતિ ઉર્જા ઋણ છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે એ ગુરુત્વાકર્ષણમાં આપણે બધા આકર્ષાયેલા છીએ. પૃથ્વી આપણને બધાને ખેંચે છે, આપણને બધી વસ્તુઓને. તો પૃથ્વીની જે ગુરુત્વાકર્ષીય સ્થિતિ ઉર્જા છે એ પણ આપણે ઋણ લેવી પડે. બરાબર. તો અહીંયા પણ જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થતું હોય તો એની સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ પ્રકારની લેવાની. બરાબર. આ બે પ્રકાર રહ્યા, એને જુદા પાડવા માટે આપણે ધન અને ઋણ એ રીતે દર્શાવીએ. તો જો મેં તમને સ્થિતિ ઉર્જાનો સંપૂર્ણ પરિચય આપ્યો અને આ બે વિદ્યુત ભારો માટે આપણે મેળવ્યું. હવે આ તમને આવડતું હોય તો એ ત્રણ વિદ્યુત ભારોનું સમજવું એ કંઈ અઘરું નથી. આના જેવું જ છે. અડધી સાબિતી તો આની જ આવવાની છે અને થોડાક ફેરફાર સાથે આપણે એને હવે શીખીએ. જો હવે પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય કે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, તો હવે આમાં કંઈ નવું છે નહીં. આગળ જે બે માટે મેળવ્યું આપણે એટલું તો લખી જ દેવાનું છે, અને બેની હાજરીમાં ત્રીજા વિદ્યુત ભારને લાવવાનું. બરાબર. તો અવકાશમાં આ રીતે આપણે ત્રણ વિદ્યુત ભારોને ગોઠવવાના. જો આ બે તો અગાઉના હતા એના એ જ, અને એ બેની અસર હેઠળ આ ત્રીજાને પણ આપણે લાવીશું. હવે આ વિદ્યુત ભારોને અનંત અંતરેથી આપણે ગમે ત્યાંથી લાવી શકીએ. અહીંયા તો મેં ઉદાહરણ પૂરતું આ બાજુથી બતાવ્યું છે. તમે અનંત અંતર બધી દિશાઓમાં મળે, તો કોઈ પણ દિશામાંથી આપણે આ ગોઠવણી કરી શકીએ. તો જો હવે આગળ જે હતું એટલું તો અહીંયા રિપીટ થશે કે અવકાશ છે, એમાં XYZ યામાક્ષો છે, ઉગમ બિંદુઓ છે. ઉગમ બિંદુના સાપેક્ષે કોઈ બિંદુ છે એનો સ્થાન સદિશ R1 છે. ધારો કે બિંદુ 1, એ બિંદુ 1 ઉપર Q1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી લાવવો હોય તો કોઈ કાર્ય કરવું પડે નહીં, કારણ કે ત્યાં બીજા કોઈ આકર્ષી કે અપાકર્ષી બળોની હાજરી નથી, એટલે કાર્ય શૂન્ય થાય.
એ આગળ શીખવાડ્યું એમ, બરાબર. આ વિદ્યુત ભારથી કોઈ અન્ય બિંદુ P લઈએ તો જેનો સ્થાન સદિશ R1P થશે, અને એ R1P પાસે જો Q1 નું સ્થિતિમાન શોધીએ તો આ રીતે મળે, જે આપણે આગળ શીખ્યા એમ. હવે કોઈ અન્ય બિંદુ R2 સ્થાન સદિશ ધરાવતું બિંદુ હોય ત્યાં આપણે વિદ્યુત ભાર છે એ Q2 ને પણ એ જ રીતે ગોઠવી શકીએ, અને આગળ જેમ ગણ્યું એમ Q2 ને ત્યાં લાવવા માટે જે કાર્ય કરવું પડશે અને એના કારણે જે સ્થિતિ ઉર્જા મળશે એ સ્થિતિ ઉર્જા આપણે આ રીતે Q1 Q2 upon R12 એ રીતે ગણી શકીએ. જો આ બધું આગળનું રિપીટ હતું, હવે અહીંયાથી જુદું થશે. હવે Q1 અને Q2 અહીંયા ગોઠવાઈ ચૂક્યા છે, એનું એક તંત્ર બની ચૂક્યું છે, બરાબર. એ તંત્રની હાજરીમાં આપણે ત્રીજા વિદ્યુત ભારને ત્યાં લાવવા માંગીએ છીએ. તો ધારો કે આ બિંદુ છે, એ બિંદુને આપણે R3 થી દર્શાવીએ, જેવી રીતે 1 2 દર્શાવે એમ R3 માટે હવે બીજા સ્થાન સદિશો પણ વ્યાખ્યાયિત કરી શકાય. એકના સાપેક્ષમાં આપણે એને R13 કહીશું, એ રીતે બીજાના સાપેક્ષમાં એને R23 પણ કહી શકાય, બરાબર. એટલે જેમ નવા નવા વિદ્યુત ભારો ઉમેરીશું એમ એના ઉગમ બિંદુના સાપેક્ષમાં તો એનો એક સ્થાન સદિશ હશે જ, એ ઉપરાંત બીજા વિદ્યુત ભારોના સાપેક્ષમાં પણ એના સ્થાન મળે, અને એ આપણે એ પ્રમાણે પણ ગણતરી કરી શકીએ. બીજું કે સ્થિતિ ઉર્જા ગણતી વખતે ઉગમ બિંદુના સાપેક્ષમાં જે સ્થાન છે એનું બહુ મહત્વ રહેવાનું નથી. મહત્વ રહેવાનું છે એકબીજાના સાપેક્ષમાં એમના સ્થાન કેટલા છે અને એમના અંતરો કેટલા છે. જો અહીંયા પણ આપણે R12 ના આધારે જ છેલ્લે તો ગણતરી કરી, એટલે R1 અને R2 નું ત્યાં મહત્વ નહોતું, બરાબર. એટલે એકબીજાના સાપેક્ષ અંતરો ખૂબ મહત્વના બનવાના છે અહીંયા. ચાલો હવે અહીંયાથી જે જુદું પડે છે સ્ટેપ, હવે આપણે Q1 અને Q2 નું P બિંદુએ સ્થિતિમાન, એટલે કે જેવી રીતે R1 બિંદુ પાસે જે Q1 વિદ્યુત ભાર છે એનું P પાસે ગણ્યું હતું, એવી રીતે આ બંને એનું P પાસે સ્થિતિમાન એને V12 કહેવાય, અને એ આ જેવી રીતે ગણ્યું હતું એ જ રીતે આપણે ગણી શકીએ. ફેર શું પડશે, Q1 નું હતું ત્યાં હવે Q2 નું ઉમેરાશે, તો Q1 upon R1P જે આપણી પાસે હતું જ એમાં ઉમેરાશે કેટલું, તો Q2 નું, તો એ જ રીતે એમાં અહીંયા ઉમેરી દઈએ તો Q2 upon R2P, અને એનું પરિણામી આ રીતે આપણે લખી શકીએ. એટલે કે P બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારોનું પરિણામી સ્થિતિમાન થયું. એ સ્થિતિમાનની હાજરીમાં હવે આપણે Q3 એ બીજો વિદ્યુત ભાર છે એને લાવવાના છે. જો અહીંયા Q3 વિદ્યુત ભારને અહીંથી આપણે અનંત અંતરેથી લાવી રહ્યા છીએ, તો હવે એને Q1 અને Q2 એ બંનેના વિદ્યુત બળોનો સામનો કરીને ત્યાં ગોઠવવાનું થાય અથવા એને ગોઠવવો પડે. તો આપણે એના માટે જે કાર્ય કરવું પડે તો એ આ રીતે લખવાનું, Q3 ને અનંત અંતરેથી R3 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય એટલે સ્થિતિમાન ગુણ્યા પોતાનો વિદ્યુત ભાર. તો આપણે આ રીતે લખી શકીએ, ત્રીજા વિદ્યુત ભારને ગોઠવવા માટે થતું કાર્ય એટલે Q3 ગુણ્યા અન્ય બે વિદ્યુત ભારોનું સ્થિતિમાન એટલે V12 R3 બિંદુ પાસે, બરાબર. તો આ જે સૂત્ર મળ્યું હતું એ સૂત્ર પ્રમાણે જ આપણે આવું લખી શકીએ કે થતું કાર્ય કેટલું, તો જો આ ત્રીજો વિદ્યુત ભાર છે Q3 એનું મૂલ્ય, બરાબર, Q3 લખવાનું, અને બાકીના બે વિદ્યુત ભારોનું એ જગ્યાએ સ્થિતિમાન દર્શાવવાનું. તો Q3 જ્યાં પડ્યો છે ત્યાં Q1 નું સ્થિતિમાન કેટલું થાય, તો K, પછી એનું પોતાનો વિદ્યુત ભાર Q1 છેદમાં આ બે વચ્ચેનું અંતર એટલે કે R13, એટલે Q1 upon R13 ગુણ્યા Q3, એટલે કે Q1 અને Q3 થી જે તંત્ર બનશે એની એ સ્થિતિ ઉર્જા ગણાશે. એ જ રીતે Q2 અને Q3 એનું જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા અથવા એનું કાર્ય, તે કેવી રીતે લખાશે, તો આ અંતરને ધ્યાનમાં લઈએ તો Q2 R23 અંતરે એટલે Q2 upon R23, અને એની હાજરીમાં કોણ છે તો Q3 વિદ્યુત ભાર એટલે એને ગુણ્યા Q3, બરાબર. આગળ મેં જેમ શીખવાડ્યું સ્થિતિ ઉર્જા એટલે બે વિદ્યુત ભારોના મૂલ્યનો ગુણાકાર છેદમાં એ બે વિદ્યુત ભારો વચ્ચેનું
અંતર અને એને ગુણ્યા k તો કરવાનું જ. તો આ રીતે આપણને કાર્ય મળે અને એ કાર્ય જેટલી જ સ્થિતિ ઉર્જા એ તંત્રમાં સંગ્રહ પામે. હવે આ જે કાર્ય મળ્યું એ કાર્ય ઉપરથી આપણે તંત્રની સ્થિતિ ઉર્જા છે એ વ્યાખ્યાયિત કરવાની. જો હવે ત્રણેય વિદ્યુત ભારો એનું જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા એટલે આ જે આપણે ગણ્યું એ ફક્ત ત્રીજાની ગણી. હવે એ ત્રીજાની હતી એમાં પહેલા જે તંત્ર હતું Q1 અને Q2 નું એની ઉમેરી દેવાની એટલે ત્રણેયની સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો કુલ કાર્ય સરવાળાથી મળે એટલે આખું જે તંત્ર બન્યું ત્રણ વિદ્યુત ભારોને એની સ્થિતિ ઉર્જા U બરાબર આ ત્રણેય સ્થિતિ ઉર્જાઓ રહી એનો સરવાળો જ છે, બીજું કંઈ નથી. એટલે અહીંયા જે આપણે મેળવ્યું આ 1 આ 2 અને આ 3 એ ત્રણેયનો અહીંયા સરવાળો દર્શાવી દેવાનો. બરાબર. એ ત્રણેયના સરવાળામાં જો કોમન પદ કયું થશે? બે વિદ્યુત ભારોના મૂલ્યનો ગુણાકાર છેદમાં એ બે વિદ્યુત ભારોના નું અંતર. આ જે પદ્ધતિ રહી એ સ્થિતિ ઉર્જા ગણતી વખતે જોડની સ્થિતિ ઉર્જા ગણતી વખતે આપણે ત્યાં એપ્લાય કરવાની. બરાબર. તો આ રીતે બે વિદ્યુત ભાર હોય, 3 હોય, 4 હોય કે n હોય એમાં સૂત્ર આ જ રીતે વ્યાપક સૂત્ર શું થશે? n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો U આખા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે k તો આવશે જ ગુણ્યા સિગ્મા I બરાબર 1 to n એ રીતે દર્શાવી અને જેટલી જોડ બને જો જોડ રિપીટ ના થઈ જાય એ બધી જોડની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો આ રીતે કરી દેવાનો. પણ કોમન સૂત્ર શું યાદ રાખવાનું સ્થિતિ ઉર્જાનું? K Q1 Q2 upon R12 અથવા K QI QJ upon RIJ એવું યાદ રાખો. તો જો આ ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની થિયરી આપણે આ રીતે સાબિત કરી અને એનું સૂત્ર પણ મેળવ્યું. હવે આપણે આનો ઉપયોગ કરીએ અને એક ઉદાહરણનો દાખલો ગણીએ. ધારો કે 4 વિદ્યુત ભારોનું એક તંત્ર આ રીતે આપણે બનાવવાના છે ચોરસ આકારનું. બરાબર. A B C D એવો એક ચોરસ છે જેની પહોળાઈ કે લંબાઈ એ D છે અને અહીંયા એનું મધ્ય બિંદુ છે E પાસે. તો આપણે ક્રમશઃ A B C D ઉપર અલગ અલગ વિદ્યુત ભારો અહીંયા રકમમાં બતાડ્યું છે એમ ગોઠવતા જઈશું. આકૃતિ આપી જશે પરીક્ષામાં અને અહીંયા જે પૂછ્યું છે એ પ્રમાણે આપણે ગણતરી કરી અને જવાબ લાવીએ. તો સૌથી પહેલા ધારો કે એ વિદ્યુત ભાર ઉપર એક ધન વિદ્યુત ભારને આપણે ગોઠવીએ એ બિંદુ પાસે એક ધન વિદ્યુત ભાર. તો અવકાશમાં બીજા કોઈ વિદ્યુત ભાર નથી તો પ્લસ Q ને એ પાસે લાવવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં એટલે જરૂરી કાર્ય શૂન્ય થશે જે આપણે આગળ શીખી ગયા. બે વિદ્યુત ભારો, 3 વિદ્યુત ભારો અને એ જ પ્રમાણે હવે અહીંયા 4 વિદ્યુત ભારોનું તંત્ર છે. હવે આપણે બી બિંદુ પાસે -Q લાવવાના છે. બરાબર. અહીંયા કાર્ય ગણવાનું થશે કારણ કે પ્લસ Q ની હાજરીમાં આપણે -Q લાવીએ. તો બીજો મુદ્દો તો બીજો વિદ્યુત ભાર અહીંયા લાવીએ તો એ પ્લસની હાજરીમાં લાવીશું. તો જરૂરી કાર્ય જો અહીંયા બે જે પ્રશ્ન પૂછ્યા છે એમાં આપણે છેલ્લે આખી ગોઠવણી કરવા માટે જે કાર્ય કરવું પડશે એ જ ગણવાનું છે. એટલે આખો દાખલો કાર્યની ગણતરીનો અથવા ઉર્જાની ગણતરીનો જ છે. તો આપણે ક્રમશઃ A B C અને D એ કાર્યો ગણતા જઈએ. તો હવે બી માટે જે કાર્ય છે તો કાર્ય આપણે આ રીતે ગણી શકીએ કાર્ય અથવા તો ઉર્જા. તો બી પરનો વિદ્યુત ભાર ગુણ્યા એનું એ પાસેના વિદ્યુત ભારનું બી પાસેનું સ્થિતિમાન એટલે એ પર પ્લસ Q વિદ્યુત ભારને લીધે બી આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો જો આ ગણતરી આપણે કરીએ તો આ કાર્ય પણ કહી શકાય અથવા સ્થિતિ ઉર્જા પણ કહી શકાય. તો મેં આગળ શોર્ટમાં શીખવાડ્યું એમ શું લખી શકાય? બંને વિદ્યુત ભારોના વિદ્યુત મૂલ્યનો ગુણાકાર એટલે Q ઇન્ટુ -Q એટલે -Q² એને ગુણ્યા K અને છેદમાં બે વચ્ચેનું અંતર D. આ રીતે પણ તમે ટૂંકમાં આ કાર્યને દર્શાવી શકો અથવા તો VQ એ સૂત્ર છે અહીંયા એનો ઉપયોગ કર્યો છે. VQ પ્રમાણે શું થાય? B નો વિદ્યુત ભાર તો -Q અને B પાસે સ્થિતિમાન V તો V કેટલું થશે? KQ upon D અને એ બેનો ગુણાકાર એ આટલું જ મળશે. જો આ જ પદ્ધતિ હવે બાકીના કાર્ય ગણતી વખતે આપણે એપ્લાય કરીશું. હવે C બિંદુ પાસે બીજો એક ધન વિદ્યુત ભારને લાવીએ તો એને આ બેની હાજરીનો સામનો કરીને ત્યાં પહોંચવું પડે.
તો એ વખતે થતું કાર્ય એટલે એ અને બી પર વિદ્યુત ભારોને લીધે પ્લસ ક્યુ જે સી ઉપર છે લાવવા માટેનું કાર્ય એને આપણે સ્થિતિમાન સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ, અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે લખવું હોય તો આ સી બિંદુ પાસે જે વિદ્યુત ભાર મૂક્યો એને જે જોડ બનાવી આ બે એ જોડોની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીને પણ એને લખી શકાય, બરાબર. તો જો એ સૂત્ર આ રીતે થશે તો સી પાસેનો જે વિદ્યુત ભાર છે એની એ સાથેની જોડ, હવે આ અંતર ધ્યાનમાં લેવું પડે તો અહીંયા કાટકોણ ત્રિકોણ રચાશે, આ ડી, આ પણ ડી, તો કર્ણ થશે √2d. આ ખાસ યાદ રાખજો, એ ગણતરીમાં એક સ્ટેપ અહીંયા દર્શાવવું હોય તો દર્શાવી શકીએ, જે અહીંયા સીધું લખ્યું છે. તો આ બેની જોડ બની એ જોડની સ્થિતિ ઉર્જા કેટલી થાય એટલે કે ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર ઇન્ટુ કે એટલે કે ક્યુ ક્યુ છેદમાં બે વચ્ચેનું અંતર √2d, બરાબર. આ પહેલી જોડ થઈ ગઈ. આ બીજી જોડ બી સાથેની, તો એમાં પણ કે ક્યુ માઇનસ ક્યુ એટલે કે ક્યુ માઇનસ ક્યુ છેદમાં બે વચ્ચેનું અંતર ડી, બરાબર. કે ક્યુ માઇનસ ક્યુ અપોન ડી. અને એ રીતે ના લખવું હોય ને આ રીતે લખવું હોય તો સી નો વિદ્યુત ભાર ક્યુ, કે તો મૂકવાનો જ હોય, બધાનો કે કોમન બહાર કાઢ્યો છે. હવે સ્થિતિમાન તો એનું અહીંયાનું સ્થિતિમાન એટલે ક્યુ અપોન √2d અહીંયા લખ્યું એ રીતે આનું સ્થિતિમાન તો માઇનસ ક્યુ અપોન ડી, બરાબર. તમને જેમ યોગ્ય લાગે એમ દર્શાવવાનું. તો આ બેનું સાદુરૂપ આપીએ બેનો સરવાળો કરીને તો આ રીતે થશે. પાછો ક્યુ બહાર કાઢીશું કોમન એટલે માઇનસ ચિહ્ન છે એ પણ કોમન કાઢ્યું, અને અહીંયા જે વધશે બરાબર એનું આપણે સાદુરૂપ આપી દેવાનું છે. અહીંયા ડી મૂકવાનું, ડી રહી ગયો છે. ચલો આગળ ચોથું, એ જ રીતે આપણે એ પર પ્લસ ક્યુ, બી પર માઇનસ ક્યુ, સી પર પ્લસ ક્યુ એની હાજરી હોય ત્યારે આપણે ડી ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવીએ તો ઉપર ગણ્યું એ જ રીતે આ ગણતરી કરવાની છે, બરાબર. એ જ રીતે જો અહીંયા ગણશો તમે તો આમાં જે સી પોઈન્ટમાં મેં જેમ સમજાવ્યું એ જ રીતે ડીની ગણતરી આ રીતે કરશો એટલે એમાં 3 સ્ટેપ આવશે, અને એનું સાદુરૂપ અહીંયા આપીશું એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી ઇન્ટુ 2 -1 અપોન √2 મળશે. જો આ ગણતરી કંઈ અઘરી નથી, ખાસ ધ્યાન રાખવાની. પહેલાનું કાર્ય 0, બીજાનામાં એક પદ આવશે, ત્રીજા સ્ટેપમાં 2 પદ આવશે અને ચોથા પદમાં 3 પદો આવશે, અને એ બધાનું સાદુરૂપ આપતા આપણને આ રીતે પરિણામી પદો મળશે. હવે આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે આપણને આખું જે તંત્ર છે એ ગોઠવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જા એ આપણને મળશે. તો જો આગળ જે કંઈ પદો મેળવ્યા એ બધા પદોનો સરવાળો, તો જરૂરી કાર્ય બરાબર આ બધાનું સાદુરૂપ આપીએ તો કે ક્યુ સ્ક્વેર અપોન ડી બ્રેકેટમાં 4 ઓછા વર્ગમૂળમાં 2, તો આવું સૂત્ર મળે આપણને. જો આપણને ક્યુ નું મૂલ્ય આપ્યું હોય તો અહીંયા અને ડી નું મૂલ્ય આપ્યું હોય તો કિંમતો મૂકીએ તો આપણને કાર્ય છે એ આંકડાઓમાં મળે, બરાબર, જૂલમાં મળે જો એમ કેસ હોય તો. હવે આ દાખલાનો બીજો ભાગ છે. જો આ 4 વિદ્યુત ભારો રીતે ગોઠવાયેલો હોય એ પરિસ્થિતિ હેઠળ ચોરસના મધ્ય બિંદુ પાસે જો આપણે Q0 એવો કોઈ અન્ય વિદ્યુત ભાર છે ત્યાં લાવવો હોય તો એના માટે કેટલું વધારાનું કાર્ય કરવું પડે, તો આ એની અલગથી આપણે ગણતરી કરીએ. ધારો કે આ દાખલાનો બીજો ભાગ છે એમ માની લો. જો અહીંયા આપણે દૂરથી અનંત અંતરેથી ઈ બિંદુ પાસે Q0 વિદ્યુત ભારને લાવ્યા તો એને આ ચારેનો સામનો કરીને ત્યાં પહોંચવું પડે, તો એની ગણતરી આ રીતે થશે. જ્યારે ABCD પાસે વિદ્યુત ભારોની હાજરી હોય ત્યારે ઈ બિંદુ પાસે Q0 ને લાવવા માટેનું જરૂરી કાર્ય એટલે કે આ ચારેનું એ જગ્યાએનું સ્થિતિમાન દર્શાવી દેવાનું અને એને ગુણ્યા Q0 કરી દેવાનું. તો જો હવે અહીંયા A અને C એ બે વિદ્યુત ભારો સરખા છે અને ઈ બિંદુ એ બંનેથી સરખા અંતરે, એટલે અહીંયા પરસ્પર વિરોધી બળોનો એને સામનો કરવો પડે એટલે પરિણામી બળ અહીંયા 0, બળ 0 તો પછી કાર્ય 0 જ મળે. એ રીતે B અને D એ બંને વિદ્યુત ભારો -Q છે અહીંયા એના ઉપર,
તો એના પણ અહીંયા સરખા ને વિરોધી બળો અહીંયા લાગશે, તો એ બંનેનું પરિણામી પણ 0 થઈ જવાનું. તો Q0 જે વિદ્યુતભાર છે E પર ગોઠવેલો, એના ઉપર લાગતા પરિણામી બળો 0 થઈ જશે. તો પરિણામી બળો જ નથી તો પછી કાર્ય પણ 0 મળવાનું, કારણ બળ 0 અથવા તો આપણે એવું કહી શકીએ કે આ જગ્યાએ સ્થિતિમાન 0 છે, અને સ્થિતિમાન 0 હોય તો W બરાબર VQ. એ પ્રમાણે જો આપણે સ્થિતિ ઉર્જા ગણીએ અથવા કાર્ય ગણીએ તો 0 મળશે. એટલે અહીંયા છેલ્લે જવાબ એવો આવે, આથી કોઈ પણ વિદ્યુતભારને E પર લાવવા માટે કાર્યની જરૂર નથી. જો E પરનો વિદ્યુતભાર છે એ તમે કોઈ પણ પ્રકારનો લાવો, ધન લાવો, ઋણ લાવો, એનું મૂલ્ય ગમે તે હોય, જવાબ 0 જ થશે. કારણ કે ABCD એના ઉપર ગોઠવાયેલા વિદ્યુતભારોની સમિતિ એ પ્રકારની, બરાબર. કર્ણ ઉપર ગોઠવાયેલા વિદ્યુતભારો સમાન પ્રકારના છે એટલે આવું મળે. જો અહીંયા +2 હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય, અહીંયા માઇનસ હોય તો જવાબ 0 ના થાય, બરાબર. હોમવર્કમાં મેં તમને આ જ ઉદાહરણનો દાખલો થોડો જુદી રીતે પૂછ્યો છે, એ તમે ગણશો તો તમને ખબર પડશે કે પરિસ્થિતિ બદલાય તો જવાબ 0 ના પણ થાય. ચલો હવે આટલું આજે રાખીએ છીએ ને હવે હોમવર્ક જોઈ લઈએ. જો હોમવર્ક છે એ ખાસ કરવાનું. હોમવર્ક કરવાથી જ આપણામાં કોન્ફિડન્સ વધે છે અને આપણને આવડે છે. ખાલી એક વખત શીખી લેવાથી આવડી જતું નથી. તો જો મેં તમને જે કંઈ શીખવાડ્યું એ જ અહીંયા હોમવર્કમાં આપ્યું છે. પહેલો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું એ સમજાવો અથવા એનો કન્સેપ્ટ ક્લિયર કરો. બીજું, બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ગણો, પછી 3 માટે ગણો. એ જ રીતે મેં હમણાં જે શીખવાડ્યું ઉદાહરણ 2.4ના તમામ વિદ્યુતભારો ધન લઈને ગણતરી કરો અને દાખલો ફરી ગણો. જો હવે છેલ્લે જો ઉદાહરણ ગણ્યું 2.4, એમાં 4 વિદ્યુતભારો ધન લઈ લેવાના અથવા ઋણ પણ લઈ શકાય, અને એ દાખલો આખો ફરીથી ગણશો. જો આ જાતે પ્રયત્ન કરજો, કારણ કે તમને ઉદાહરણ 2.4 મેં શીખવાડ્યું, હવે તમને એટલું જાતે આવડવું જોઈએ, બરાબર. તો આ રીતે મહેનત કરો, આગળ વધો અને ખૂબ સારા માર્ક્સ મેળવો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.